આપણે એનો ભવ્યભાઈનો બર્થડે હતો તો આપણે આયા હતા બંગલે. જા બધા આપણા ફોલોવર સબસ્ક્રાઇબર હું કેવું છે તો ભાઈ એને ભવ્યભાઈનો બર્થડે હતો તો બર્થડે માં આવ્યા હતા. જો દેખાડું તમને, જો હા હેપી બર્થડે. હવે બ્લોગ ચાલુ કર્યો એટલે હેપી બર્થડે. દ્વારકાધીન વહી આવ્યો બંધવાળા હે ને. તમારો બર્થડે મને યાદ રહી ગઈ છો. અમે એને પાદરા રસ્તે આવ્યા ને તો ટાયર જામ થઈ ગયું, ગાદો ભરાઈ ગયો. અને મારી એને કોણ હતું ખબર? આવડો આજો હું કીધું હે બતાવો આપણી ગાડી બતાવો. આપણે ગાડી આમ પડી એક દેખાડે. હાલે તને શોખ છે ને તારા આવવાનો. આ એક ફેમસ માળા હે અમારા ફેમસ માળા હે એલા ફેમસ હો ને પણ ક્યાં જા આ તો હોય જ આ બધા બ્લોક માં આવવા હાટું જો જો હજી આમ બેઠા જો ક્યાં જા ઉભો તો રે. કેદું નો ભેગો નથી આજ ભેગો થયો. રામ રામ. એ રામ રામ. ક્યાં વયો જાય તો ફોન પાડી દે મારો હમણાં. તને બહુ શોખ છે નહીં? આ બધા મને ખટકાય છે. મારો એને મારો આને બર્થડે બોમ તો દિયો લા. દિયો એ દિયો. તો હાલો ભાઈ ઘડીક એને મળ્યા ત્યારે લગીને તમે બ્લોગમાં આગળ કન્ટિન્યુ જો. હાલો ઝુમ કરી દે થોડું. દુકાન બેઠો ને એટલે દરરોજ ભેગો થાય. હાલો બસ પાલી અહીંયા જો કર બાપા મોટા ભાડે ખવડાવી દેજો મને. એટલે મન નો લઈ ગયા એટલે કહું તમે. દેખાડી દેવો ને ખાલી લગાડી ગઈ. હાલો અહીંયા જોઈજો. માર ખાતા તો આવતો જ ન હોય તો હા ઓલું વૈષ્ણવ થઈ ગયા. હાથ મેલી લઈને મારા ભાઈ આવ્યા કાળુભાઈ. તો ભાઈ એને સાંજે ભવ્યભાઈનો બર્થડે હતો એટલે થોડો ઘણો બ્લોગ ઉતાર્યો હતો. અને અત્યારે જો આપણે છે ને અંકિતભાઈની દુકાને જઈએ છીએ. ઉપર તો આવી ગયા ભાઈ. જો કેમેરામાં સરખું દેખાતું નથી. કચરો બચરો જોઈ જો. હા અંકિતભાઈની દુકાને જેવા મુંબઈ ડિલેક્સ છે એની ઉપર જ
109 નંબરની દુકાન આ હમણાં આવે અંકિતભાઈ. સાંજે કાંઈ બ્લોગ ઉતાર્યો નહોતો એટલે મેં કીધું ઉતારી લઉં. જો 2 જણા આવેલા આવે. જો આપણું ઊંડા આવ્યું. જો તે આવે છે. જો આ પગી ગયા અહીંયા જોઈ લ્યો. આપણા ભાઈબંધ ભાઈ એક તો નમન ને એક ઓલાને તો ઓળખતા દઈશું. આપણને વિડીયો શૂટ કરી દે છે. જો આઈલા આવે છે. ચાલો ભાઈ ઘડી કરીને મળીએ. તમે વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહ્યો. દુકાન ખોલી નાખી અંકિતભાઈની. અંકિતભાઈ હજી આવ્યા નથી અને આ ભાઈબંધ આપણા વિડીયો એડિટર આવી ગયો है. तो क्या बोलेगा? टाइम नहीं है, वो वीडियो एडिट कर रहा है इस कपड़े का. तो बाद में चलो मिलते हैं.